આપણે 10 થી 15 દાડા પહેલા આપણે જે આ હરગો છે તેના બિયા રોપ્યા હતા તે આજે હવે રેડી થઈ ગયા છે. 10 થી 15 દિવસ પછી હવે આપણે તેના હવે રોપવાના છે યોગ્ય જગ્યાએ. આપણે જગ્યા પણ મળી ગઈ છે, બધું મળી ગયું. હવે હરગો રોપવા માટે હવે આપણે અહીંયા ખાડો કરીશું. આપણે પહેલો હરગો રોપવાના અહીં ગાડી ખાડો કરીશું. આપણે વાડની સાઈડમાં રોપ્યા હોય ને તો સારું, કેમ કે સાઈડમાં ઢારીઓ છે એટલે આપણે ખેતરમાં પાણી આવે કે ના આવે, ટાઈમે આમ ઢારિયામાં પાણી ભરાઈ રહ્યું હોય તો એ અંગાડી હરગવાનું પાણી મળી શકે. એટલે આપણે અંગાડી સાઈડમાં રોપ્યો છે. એટલે આવા આપણે 10 નંગ રોપવાના છે એક છેડ. હવે આપણે આ ખાડો થઈ ગયો, હવે બીજો ખાડો કરવા જઈશું. હવે આપણા 10 ખાડા થઈ ગયા છે પૂરા. હવે આપણે હરગવાના છોડવા તો લાવી દીધી. હવે આપણે 10મા ખાડા આપણે રોપવાના ચાલુ કરીએ. આ ફરીને આપડા ઘાસ કોમ લાગો હોય તો લાગે, એટલે આપણે આ રીતે કાઢીશું. તરતથી આપણે આ રીતે દબાઈશું, માટી પણ છૂટી ના પડે અને કશું નહીં, અને આખો જે માટી હંગત છોડવો પણ બહાર આવી જાય. અને આ ગ્લાસ આપણે ફરીથી તમારા ઉપયોગમાં લેવો હોય તો ધોઈને ઉપયોગમાં લઈશું. પણ તેને આપણે અંદર રોપી દઈશું. આ રીતે આપણે 10 થી 10 છોડવા રોપી દેવાના છે. હવે આપણે રોપ્યા તો ટોટલ 15 છોડવા હતા. હવે આ છેલ્લો છોડવો રહ્યો હરગવાનો, તો આપણે અહીંયા રોપીશું. આના પણ આપણે દર ફેર બધા છોડવા કાઢે એ રીતે જ આના કાઢીશું. આ બધાને આપણે પાણી છાડી દઈશું. આપણે બધા છોડવાને અડધી અત્યારે ડોલ પાણી આપી દઈશું. બીજા છોડવાને આપવા જઈએ છીએ.